સવાર में गुड मॉर्निंग। અને આજે આપણે આવી ગઈ છે બોલેરો પિકઅપ, જે આપણે આખું તળિયેથી ઠાઠું બનાવવાનું છે અને ઉપરનો પાલ આપણે એનો નાખવાનો છે। તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ જે આ ટાઈપનું બોલેરો પિકઅપ છે। આખું ઠાઠું આપણે ઉતારી નાખવાનું છે ને પાછળનું ઠાઠું અને નીચેનો પાલ કમ્પ્લીટ બનાવવાનો છે। આગળની જાળી અને સાઈડના પાટિયા એને આપણે નાખવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીશ આખું ઠાઠું કમ્પ્લીટ કરીને। જો આપણે આ ઠાઠાનું કામ કટિંગ કરીએ છીએ અને આ ઠાઠું કાપી નાખ્યું છે અડધું, એની વાડ આપણે ઉપરનો પાલ આપણે અહીંયા લઈ લીધો છે। આ પાલ ઉપરનો આપણે લગાવવાનો છે અને આ પાલને આપણે ઉપર આગલી એંગલ રાખવાની છે અને આ સાઈડનો પાલ આપણે કમ્પ્લીટ કાઢે છે। તો વિડીયોમાં બન્યા રહીએ, હું તમને બતાવીશ કેવી રીતે આપણે કમ્પ્લીટ થાય છે। ગાડીનું કમ્પ્લીટ કામ ચાલુ કરી દીધું છે અને ધોકા બનાવીએ છીએ આપણે। જો આ રીતે 4 ધોકા બનાવવાના છે અને મનીષભાઈ ધોકા કટિંગ કરે છે અને આ પ્લેટ ફિટિંગ કરવાની છે। જે આ રીતે કમ્પ્લીટ આપણે બનાવવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। ગાડીનું કમ્પ્લીટ આપણે કામ ચાલુ કરી દીધું છે અને પ્લેટ કમ્પ્લીટ બેસાડી દીધી છે, થાળીઓ પણ લાગી ગયું છે, આગળનું પતરું પણ આપણે બેસાડ્યું છે અને સાઈડના પતરા બેસાડવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો। જો આખી ગાડી છે કિશન કનૈયા, તો આગળનું પતરું કમ્પ્લીટ બેસાડી દીધું છે અને સાઈડના પતરા બેસાડવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ કેવી રીતે આપણે કમ્પ્લીટ આખો પાલ બનાવવાનો છે। ગાડીમાં કમ્પ્લીટ પતરા લગાવી દીધા, પ્લેટ પણ થઈ ગયું છે અને સાઈડનો પાલ પણ આપણે બેસાડી દીધો છે। તો વચમાં આપણે પાઇપ લગાવવાના છે, જે જૂનો પાલ એમનો હતો એનો પાછો આપણે લગાવવાનો છે। આ રીતનો કમ્પ્લીટ ગાડીનું કામ કર્યું છે, તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ આગળ આપણે કઈ રીતનું આનું કમ્પ્લીટ આખું ઠાઠું સાથે બનાવવાનું છે। જે આ ગાડીમાં આપણે કમ્પ્લીટ સાઈડનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે। જે આ રીતે પતરું નાખી અને આખો પાલ આપણે કમ્પ્લીટ કર્યો છે અને ઉપરનો એનો એમને પાલ નાખ્યો છે। હવે અંદરનું કામ આપણે જે બાકી છે, જે આ રીતે અંદરનું કમ્પ્લીટ બધું બાકી છે અને પાછળનું ઠાઠું પણ બાકી છે। તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ એવી રીતે આપણે આખો પાલ કમ્પ્લીટ કરીએ છીએ। આ ગાડીમાં આપણે કમ્પ્લીટ આ રીતનો પાલ બનાવી નાખ્યો છે અને અંદરની સાઈડમાં ડિઝાઇન પણ આપણે અંદરની સાઈડમાં નખાવી દીધી છે। આ રીતે કમ્પ્લીટ ઉપર ધોકા મારીને અને ઉપર આપણે પટ્ટી મારવાની છે, લગાવવાની। અંદરની સાઈડ મઢી પણ નાખી છે અને પાછળનું ઠાઠું બાકી છે, ડિઝાઇન પણ આપણે કમ્પ્લીટ કરી નાખી છે અને આ સાઈડમાં આપણે ઢાંકણું ડીઝલનું પણ આપણે લગાવી દીધું છે અને સાઈડમાં ડિઝાઇન પણ થઈ ગઈ છે। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવી આખો કમ્પ્લીટ પાલ બનાવીને। જો આપણે આ ગાડીનું કામ કમ્પ્લીટ ઓલમોસ્ટ આપણે પૂરું કરી નાખ્યું છે, આખું કમ્પ્લીટ પાલ બનાવી નાખ્યો છે અને નીચે ડિઝાઇન મારી અને પંખા પણ લગાવી દીધા, ડિઝાઇન પણ લગી ગઈ છે। પાછળનું કામ આપણે પણ કમ્પ્લીટ થઈ ગયું છે। જો આ ખાતાનું કામ પણ આપણે કમ્પ્લીટ બનાવી નાખ્યું છે, જો આ રીતે અને જો આ ઉપર ડિઝાઇન પણ કમ્પ્લીટ હતી, આગળની સાઈડ ડિઝાઇન પણ લગાવી દીધી છે અને સાઈડમાં પેટ્રોલ ડીઝલનું ઢાંકણું પણ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે। આ રીતે આપણી ગાડી કમ્પ્લીટ કરી છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો મૂકી તો તમારી સુધી પહોંચી જાય। મળીએ આગલા વિડીયોમાં।